લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના છત્રાલ જીઆઈડીસી એસોસિએશનના સભ્યો તથા અન્ય ઉદ્યોગકારો સાથે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા માનનીય જિલ્લા મેલેરિયા અધિકારી ગાંધીનગરના સૂચન અંતર્ગત માનનીય તાલુકા આરોગ્ય અધિકારી કલોલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છત્રાલના આયુષ્માન આરોગ્ય મંદિર છત્રાલ 1 અને 2, બિલેશ્વરપુરા 1ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર યોગેશ જાદવ, આરજુભાઈ સોલંકી તથા વિજયભાઈ દવેના આયોજન હેઠળ છત્રાલ જીઆઈડીસી એસોસિએશનના સભ્યો તથા અન્ય ઉદ્યોગકારો સાથે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ તથા ટીબી રોગ બાબતે અટકાયતી પગલાઓ, તેની સાવચેતી તથા સારવાર બાબતે વિસ્તૃત માર્ગદર્શન તથા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મેલેરિયા અધિકારી ગાંધીનગરની ટીમ વતી જિલ્લા સુપરવાઇઝર અશોકભાઈ પટેલ તથા ભરતસિંહભાઈ, જિગ્નેશભાઈ, હિતેશભાઈ તથા વિશ્વજીતભાઈ તથા તાલુકા આરોગ્ય કચેરી વતી વાસુદેવભાઈ ગજ્જર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છત્રાલના મેડિકલ ઓફિસર જયરાજદાન ગઢવી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છત્રાલ જીઆઈડીસી એસોસિએશન વતી પ્રમુખ ગિરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર યોગેશભાઈ દવે તથા સેક્રેટરી અરવિંદભાઈ પટેલ, અન્ય ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. છત્રાલ જીઆઈડીસી એસોસિએશન વતી ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા અટકાયત અંતર્ગત તેમનો સંપર્ક સાથ સહકાર આપવા માટે ખાતરી આપવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.